કારણ અમદાવાદની એક ખૂબી એ છે કે સમય સાથે એ પોતાની જાતમાં પરિવર્તન કરે છે, કદમથી કદમ મિલાવે છે. અમદાવાદી રડતા નહીં, લડતા શીખે છે. તો 3 દરવાજામાં એક લેખ છે, એ લેખ વાંચજો. એ લેખ 1812ની સાલનો લેખ છે. કોઈ વાંકું ચૂકું બોલે, ઉલ્લંઘન કરે તો હિન્દુને શ્રી મહાદેવ પૂછે અને મુસલમાનને ખુદા રસૂલ પૂછે આસપાસમાં. અમદાવાદીઓ કરકસરિયા છે, કંજૂસ છે, એવા ટોન્ટ બહુ મારવામાં આવે છે, પણ અમદાવાદીઓએ આપેલા દાનની ક્યારેય વાત નથી થતી. તો જરાક એના વિશે કંઈક વાત કરો. એટલે ગણતરીબાજ પાક્કા કરકસરિયા અમદાવાદીઓ એ દાનશીલતા માટે પણ એટલા જ પ્રખ્યાત છે. અમદાવાદના તહેવારો બહુ ફેમસ છે, ખાસ કરીને અમદાવાદની ઉત્તરાયણ. તો એને લગતા કોઈ કિસ્સા કે અમદાવાદની ઉત્તરાયણનું મહત્વ, અને તમે તો સિટીમાં રહેલા છો, શહેરમાં, તો શહેરની ઉત્તરાયણ કેવી હોય? કે જે ડોસીઓ પણ ઝંડા લઈને પતંગ પકડવા માટે દોડા દોડ કરતી હતી અને નાના બાળકોથી લઈને ઘરડા માણસો પણ એ પતંગનો આનંદ માણતા હતા. તો ગાંધી પુલની નીચે પુસ્તકો વાળો જે પુલ ફેમસ છે, એવું કહેવામાં આવે છે કે અહીંયા માણેક નદી વહેતી હતી અને એના ઉપરથી અહીંયા માણેક ચોકનું નામ પડ્યું છે. તો આ વાત કેટલી સાચી છે? કે જ્યારે ફર્નાન્ડીઝ બ્રિજનું કામ શરૂ થયું હતું ત્યારે ત્યાં મોટા મોટા પથરાઓ કાઢવામાં આવ્યા હતા અને ત્યાં રેતી નીકળતી હતી. પૂરમાં જ્યારે સાબરમતી નદીમાં મોટો વિનાશક પૂર આવ્યું હતું ત્યારે ઘણું બધું પાણી આ બધા લોઅર એરિયાની અંદર ભરાઈ ગયું હતું. એક વખત ચોક્કસ હું માનું છું કે દરેક અમદાવાદીએ આ મગનલાલ વખતચંદનું પુસ્તક અમદાવાદનો ઇતિહાસ વાંચવું જોઈએ, જેથી તમને ખ્યાલ આવે કે વાસ્તવિકતામાં શું લખાયેલું છે અને લોકો આજે શું જાત જાતની વાતો કરતા હોય છે. અમદાવાદની ઓળખ એટલે રિવરફ્રન્ટ પર આવેલી પતંગ હોટલ. એની તાજેતરની રીલ્સ હમણાં બહુ જ વાયરલ થયેલી છે. તો આ પતંગ હોટલની શરૂઆત કેવી રીતે થઈ? જે સૌથી મોટી બ્રાન્ડ બની એ હેવમોરની શરૂઆત અમદાવાદમાં કેવી રીતે થઈ? રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ છે આ દેશમાં. મુંબઈ અને સુરતમાં રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ ઓલરેડી હતા જ. આ રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ એટલે આપણે પતંગની વાત કરી છે, પણ એ અમદાવાદનું રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ એ મુખ્ય બિલ્ડિંગથી દૂર છે. 9 તાળીના ઝાડ હતા અને એ તાળીના ઝાડ જ્યાં હતા એ આજે તો કોઈ ઝાડ ત્યાં રહ્યા નથી, પણ વિસ્તાર નવતાળ. હું જેવું નવતાળ કહીશ તરત તમારી લાળ ટપકવા લાગશે. આપણે સર નવી પેઢીને એવી 5 જગ્યાઓ સજેસ્ટ કરવી હોય કે એક અમદાવાદી તરીકે તમારે જૂના અમદાવાદમાં આ જગ્યા હોય તો એકાદ વખત જમવા જવું. હવે તો હેરિટેજ ફૂડ વોક પણ ચાલે છે. તો તમારા મતે એક અમદાવાદી તરીકે એવી કઈ 5 જગ્યાઓ હોય જેનો લાભ એક અમદાવાદીએ તો લેવો જ જોઈએ? 3 પેઢી એક સાથે લાલ દરવાજા બસ સ્ટેન્ડ પાસે પકોડી ખાતા હતા. ડોસીમાની આંખો બાર, એની પુત્રવધુ અને નાના બાળકોના મોઢામાં આખી પકોડી જતી નહોતી. ઘણી બધી ચાનો એવું પણ કહેવાય છે કે ચંદ્રવિલાસમાં જ્યારે દાળ બનતી તો નદીના આ છેડા સુધી એની સુગંધ આવતી, એવી કહેવત છે, એવી લોકવાયકા છે. કોઈએ સ્થાનિક સ્વશાસનની સામે ચાલીને શરૂઆત કરી હોય, સામે ચાલીને કર આપવાનું સ્વીકાર્યું હોય, એ અમદાવાદીઓ છે, એ યાદ રાખજો. જે અમદાવાદીઓની આપણે એવું કહી શકીએ કંજૂસ છે, આ એ જ અમદાવાદ છે. અને આ જ આશ્રમોને કારણે અમદાવાદને આશ્રમ રોડ, 2 આશ્રમોને જોડતો રોડ, એટલે બહુ ઓછા લોકોને ખબર છે કે ભાઈ આ આશ્રમ રોડ કેમ. એમના મિત્રો સાથીઓ બધા કહે કે જો અમદાવાદના લોકો વિચિત્ર છે, તમને આગળ ધરવી દે અને પછી પાછળ જો તો કોઈ ના હોય. પણ દરિયાપુર વોર્ડમાં સરદાર સાહેબ એક મતે જીત્યા. યાદ રાખજો, એક મત કેટલો નિર્ણાયક છે. એક મત જો સરદારને મળ્યો ના હોત, અમદાવાદમાં નમક સત્યાગ્રહ કર્યો હતો 1896ની સાલમાં. આ તો ભાગ્યે જ કોઈ અમદાવાદ અને ઇતિહાસમાં રસ ધરાવતા લોકોને પણ ભાગ્યે જ ખબર હશે. દાણી લીમડા. હવે દાણી લીમડા એટલે લીમડો, પણ દાણ એટલે શું? ગુજરી બજાર એટલે રવિવારી, જેને આપણે કહીએ, અમદાવાદની પણ એક ઓળખ છે. તો એની શરૂઆત કેવી રીતે થઈ, કે એની કઈ ખાસિયત હોય? મારી પાસે લગભગ 17 જેટલા ગાંધીજીની સહીવાળા કાગળો છે. આ બધું રવિવારીમાંથી જ મળ્યું છે. જબરજસ્ત અમદાવાદીઓ બાર્ગેનિંગ કરે છે. દિલ્હી વગેરે જાય ત્યાં એ બાર્ગેનિંગ તો જોરદાર થતું હોય છે. તો અમદાવાદના દરવાજા વિશે બહુ અલગ અલગ આંકડા મળે છે. કોઈ કહે છે 12 છે, કોઈ કહે છે 14 છે, કોઈ કહે છે 18 છે. તો એકચ્યુઅલ કેટલા દરવાજા હતા? કે એક જમાનામાં ત્યાં આગળ નારંગીના ઝાડ થતા હતા. હા, સાચી વાત છે, 3 દરવાજાની આસપાસના વિસ્તારમાં. કારણ નાગપુરનો જે ઝવેરચંદ મેઘાણીએ પોતાના જીવનનો છેલ્લો અર્પણ કરતો કોઈ ગ્રંથ તૈયાર કર્યો, સંપાદન કર્યું હોય તો વસંત રજબ સ્મારક ગ્રંથ કર્યો છે. આ અમદાવાદ છે
અને આ અમદાવાદનો એક મિજાજ છે. વેલકમ ટુ વીટીવી પોડકાસ્ટ લેટેસ્ટ એપિસોડ. અમદાવાદ આ માત્ર એક શહેર નથી, આ માત્ર એક નામ નથી, આ એક અનુભવ છે. અને એક અમદાવાદી તરીકે ગૌરવની લાગણી ત્યારે થાય જ્યારે મારું અમદાવાદ 614મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. તો આ અવસરે આપણે વાત કરીશું એક પાક્કા અમદાવાદી સાથે, અમદાવાદમાં રસ ધરાવતા એક અમદાવાદી ઇતિહાસકાર સાથે, પ્રોફેસર રિઝવાન કાદરી સાથે. વેલકમ સર, વીટીવી પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આપને પણ અમદાવાદના જન્મદિનની શુભકામના. સર, મેં તમારી ઓળખ આપી છે એક પાક્કા અમદાવાદી તરીકે અને અમદાવાદના ઇતિહાસમાં રસ ધરાવતા વ્યક્તિ તરીકે. તો મારું પહેલી એક લાગણી એવી છે કે અમદાવાદ વિશે બહુ બધા ઉપનામો, અમદાવાદીઓ વિશે ખાસ કરીને બહુ બધા ઉપનામો, કહેવતો સર્જાયેલી છે. પણ આ એ જ અમદાવાદ છે જેને વિશ્વનું સૌથી લાંબો રિવરફ્રન્ટ મળી રહ્યું છે. આ એ જ અમદાવાદ છે જે એક સમયે માન્ચેસ્ટર કહેવાતું હતું. તો એક અમદાવાદી તરીકેની લાગણી કેવી હોય? દરેક વ્યક્તિનો એક મિજાજ હોય છે, એ જ રીતના આ શહેરનો પણ એક આગવો મિજાજ છે. આ શહેર એક એવું શહેર છે જે એ જમાનાના જે નગરો હતા, મોટા મોટા નગરો હતા, એ મોટે ભાગે અંગ્રેજોની ઇન્ફ્લુઅન્સમાં વિકાસ પામ્યા હતા. પણ આ શહેરની સ્થાપનાથી લઈને એનો વિકાસ થયો છે. પણ આ ભૂમિની એક તાસીર છે. આ શહેર એક એવું શહેર છે, એ લોકો દ્વારા વિકસેલું છે. સ્વમાન, સ્વાભિમાન, આત્મસન્માન અને સહકાર ને સાહસ, સાહસિકતા કેવી કે એક રણછોડલાલ છોટાલાલ નામના અંગ્રેજોના સરકારી અધિકારી, એમણે નોકરી છોડી દીધી. આમ તો નાગર કોમમાંથી આવતા હતા, એમનો બિઝનેસ એવો કોઈ વ્યવસાય નહોતો. પણ એમણે જો સાહસ ન કર્યું હોત, એણે પહેલો પ્રયત્ન જે કર્યો એ નિષ્ફળ ગયો અને બીજો પ્રયત્ન એમનો સફળ થયો અને એમણે મિલના એ યંત્રનું નામ આપ્યું સાહસ, એડવેન્ચર. અને રણછોડલાલના એ સાહસને કારણે ધીરે ધીરે અમદાવાદમાં એક પછી એક મિલો સ્થપાતી ગઈ અને પછી તો અમદાવાદમાં એટલી બધી મિલો થઈ કે અમદાવાદને હિન્દના માન્ચેસ્ટર તરીકે ઓળખાવા લાગ્યો. અને પછી એને કારણે અમદાવાદનો મિજાજ બદલાયો, અમદાવાદનો સમાજ બદલાયો અને અમદાવાદ ચારે દિશાએ ફૂલ્યું ફાલ્યું વિકસવા લાગ્યો. તમે જોશો મુંબઈ, બોમ્બે, કલકત્તા, મદ્રાસ, ચેન્નઈ, એ બધા શહેરો જૂના હતા જ, પણ ઔદ્યોગિક શહેરો જે મુર્શિદાબાદ, ઢાકા, એ બધા, સુરત પણ હતું, ભરૂચ પણ હતું, ખંભાત પણ હતું, એ બધા બંદરીય નગરો પણ હતા. પણ એ કાળક્રમે લુપ્ત થતા ગયા. પણ અમદાવાદ એ સમયની સાથે એ ટકતું રહ્યું. કારણ અમદાવાદની એક ખૂબી એ છે કે સમય સાથે એ પોતાની જાતમાં પરિવર્તન કરે છે, કદમથી કદમ મિલાવે છે, સમય પારખે છે અને સમય પારખીને એને અનુરૂપ પોતાનો જે શેપ છે એ શેપ બદલે છે. એટલે આ અમદાવાદ ધીરે ધીરે કેવી રીતે વિકસવા લાગ્યો. અને સ્વમાની અમદાવાદીઓ એવા છે કે આત્મસન્માન માટે એ લડતા પણ શીખે છે. હું તો હંમેશા કહેતો હોઉં છું કે અમદાવાદી રડતા નહીં, લડતા શીખે છે, સંઘર્ષ કરે છે. સંઘર્ષ એટલે મારામારીની વાત નથી, પણ એ સર્વાઈવલ માટે એ લડે છે અને લડ્યા પછી એ ટકે છે, એ એના ડીએનએમાં છે. એવા અમદાવાદીઓએ એમણે સાહસ કર્યો અને એમની સાહસિકતાને કારણે અમદાવાદની એક આગવી ઓળખ થઈ છે. હવે સર, આપણે જ્યારે રણછોડલાલ છોટાલાલની ને અમદાવાદની મિલોની વાત કરીએ તો પહેલા બોલે મિલનું ભૂંગળું ને પછી પુકારે કુકડો. તો એક જાણવું છે એક નવી પેઢીના અમદાવાદી તરીકે કે અમદાવાદના બહુ નગર શેઠના પરિવારો હતા, સારાભાઈ પરિવાર, કસ્તુરબા લાલભાઈનો પરિવાર. તો અમદાવાદના વિકાસમાં આ પરિવારોનો શું ફાળો રહ્યો છે? આ શેઠિયાઓ એવા હતા, આ શ્રેષ્ઠીઓ એવા હતા કે એમણે સમાજ પ્રત્યેનું ઋણ અદા કર્યું. રણછોડલાલ છોટાલાલે મિલમાં ખૂબ કમાયા, પણ એની સાથે સામાજિક ઉત્કર્ષ માટે એમણે જે કારખાનાઓ શરૂ કર્યા, સામાજિક ઉત્કર્ષના કારખાના, માનો કે વિમેન હોસ્પિટલ, પહેલવહેલો વિચાર બહેનોનું પ્રસૂતિ ગૃહ. કારણ એ જમાનામાં મોટાભાગની બહેનોના જે મરણ થતા હતા એ પ્રસૂતિમાં થઈ જતા હતા, એટલે અકુદરતી એમની મોત થતી હતી. કારણ ટ્રેન મિડવાઇફ હોય નહીં, દાયણો વ્યવસ્થિત તાલીમ પામેલા ના હોય, ત્યારે એમણે હોસ્પિટલ કરી અને એ રીતના
જે બહેનોનો ડિલિવરીમાં મૃત્યુદર હતો એ ધીરે ધીરે ઘટાડ્યો હતો. એ રીતના બાળ મૃત્યુદર પણ ઘટાડ્યો હતો. અને પછી શહેરની અંદર જુદા જુદા એમણે પશુઓ માટેના પણ દવાખાના કરવાની સાથે સાથે બીજા અનેક કામો કર્યા હતા. પણ અમદાવાદના શ્રેષ્ઠીઓ કેવા હતા? જે શેઠ શાંતિદાસ ઝવેરીની જે પરંપરા હતી, અમદાવાદના પહેલવહેલા નગર શેઠ, એમનો તો કેવો ડંકો વાગતો હતો કે ખુદ બાદશાહ શાહજહાં એમને ઝવેરી મામુજાન કરીને આવકારતા હતા, એમનો પડ્યો બોલ ઝીલતા હતા. એ શાંતિદાસ ઝવેરી કેવા હીરા પારખું હતા. એક વખતે કોઈએ એમનું ટેસ્ટિંગ કરવા માટે બાદશાહને સળી કરી કે જો આ અસલ હીરા પારખું છે, ખબર પડશે. ત્યારે એક વેપારી વેચવા હીરો આવ્યો, શાંતિદાસજીને દેખાડવામાં આવ્યો અને એમણે એ હીરાને ઉઠાઈને દિવાલ પર પછાડ્યો. કારણ હીરો હતો જ નહીં, કાચનો ટુકડો હતો, એના ટુકડે ટુકડા થઈ ગયા. એટલે એ એમની નજર કેવી હતી, પારખનારા એ કેવા જોહરી હતા કે એમણે એ પારખી લીધો. અને હાજર જવાબી એવા હતા. એક દિવસે બાદશાહે પૂછ્યું, ચલો અમારી કિંમત કરો, તમે હીરા ઝવેરાત સોનાના દાગીના બધાની કિંમત કરો છો, આંકો છો, તો અમારી કિંમત કરો. ત્યારે શેઠ શાંતિદાસ ઝવેરીએ એમનો હાજર જવાબીનો આ કિસ્સો છે, ત્રાજવું મંગાવ્યો. અને ત્રાજવાને એમણે એના ધડા જોયા, બંને પલ્લા એક સમાન હતા. અને પછી બંને બાજુ એમણે કોઈક વસ્તુ, ચણોઠી જેવી વસ્તુ મૂકી. એટલે જો તમે રાજા છો, અમે પ્રજા છીએ, અત્યારે એક સમાન. અને પણ એક બાજુ બીજી ચણોઠી મૂકી અને કહ્યું કે તમારું રતિભાર નસીબ વધારે છે, એટલે તમે બાદશાહ થયા છો. એટલે એ શાંતિદાસ ઝવેરી પહેલા નગર શેઠ, અને એમની જે પરંપરા ચાલી, એ નગર શેઠની પરંપરા એમાંથી વિકસી. અને એ નગર શેઠની પરંપરામાં તમે જોશો, જ્યારે શહેરને લૂંટાતું હતું ત્યારે એમણે જનરલ ગોડાર્ડને પણ રોક્યો હતો. અને મરાઠી શાસન વખતે પણ એમણે શાસકને રોકી અને જે કર આપવો પડે, જે રકમ આપવી પડી હતી, એ ચૂકવીને શહેરને બચાવ્યું હતું. પણ જ્યારે લોકોના અધિકારની વાત આવે છે, મારે અમદાવાદીઓ, આજની પેઢીના અમદાવાદીઓને ખાસ કહેવું છે કે આપ 3 દરવાજા જાઓ છો તો 3 દરવાજામાં એક લેખ છે, એ લેખ વાંચજો. એ લેખ 1812ની સાલનો લેખ છે. પિતાની મિલકતમાં દીકરીને અધિકાર આપતો આ લેખ છે. અને આ મરાઠા શાસનકાળ દરમિયાન લખાયેલો લેખ છે. જી હા. અને એ જમાનાના અમદાવાદના જે શ્રેષ્ઠીઓ હતા, વેપારીઓ હતા, નગર શેઠ હતા, શહેર કાઝી હતા, એમણે શાસકને વિનંતી કરી. અને શાસકો પણ સમજતા હતા, કારણ પ્રજાવત્સલ રાજા હોય ત્યારે એ પ્રજાની લાગણી, માગણી અને સમજી શકે. અને પછી એમણે 3 દરવાજામાં આ લેખમાં લખ્યું કે કોઈ વાંકું ચૂકું બોલે, ઉલ્લંઘન કરે તો હિન્દુને શ્રી મહાદેવ પૂછે અને મુસલમાનને ખુદા રસૂલ પૂછે આસપાસમાં. એટલે એની સાથે સાથે અધ્યાદેશની સાથે સાથે નૈતિક ભય પણ બતાવવામાં આવ્યો છે કે ભાઈ, સત્તા કોઈની રહી નથી, કોઈની રહેશે નહીં, પણ આ હુકમનામાનો દરેકે અમલ કરવાનો રહેશે. તો સર, અમદાવાદના રમખાણોની બહુ વાત થાય છે, પણ અમદાવાદની એકતાની વાત નથી થતી. અમદાવાદીઓ કરકસરિયા છે, કંજૂસ છે, એવા ટોન્ટ બહુ મારવામાં આવે છે, પણ અમદાવાદીઓએ આપેલા દાનની ક્યારેય વાત નથી થતી. તો જરાક એના વિશે કંઈક વાત કરો. પણ 1815ની સાલમાં સદુબા નામના ભાટ કોમના બહેને પોતાના શીલની રક્ષા માટે આત્મબલિદાન આપ્યું અને પાછો શહેર એક થઈ ગયો. આખા શહેરમાંથી ચારે બાજુ જે ચાડિયાઓ હતા, ચુગલીખોરો હતા, એને શોધી શોધીને ફટકારવા શરૂ કર્યા અને 3 દિવસ સુધી ભદ્રના કિલ્લાને ઘેરો ગાળવામાં આવ્યો. એ હતો એક મિજાજ, એ જમાનાનું એક આંદોલન હતું. એને હું કહું છું પહેલવહેલું નવનિર્માણનું આંદોલન હતું. કારણ આ નવનિર્માણના આંદોલનને 50 વર્ષ પૂરા થશે. પણ 1815ની સાલમાં આખો શહેર એક થયો હતો. પણ એ એકતાના તમને પ્રસંગો કુદરતી આપત્તિઓમાં પણ જોવા મળશે. ચાહે ધરતીકંપ હોય કે નદીની મોટી રેલ હોય, ત્યારે સૌથી પહેલાં આ બધા શ્રેષ્ઠીઓ એક થતા હતા
ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપના થઈ એના વર્ષો પહેલાં અંબાલાલ સાકરલાલ દેસાઈ, જે અમદાવાદના પહેલા MA LLB હતા, એમણે એ દિશામાં પ્રયાસ કર્યા હતા. અને આ ઇનોવેશન કેવું છે, અમદાવાદના લોકો એની પાસે ઇનોવેટિવ આઈડિયાઝ હોય છે. તમે જોશો પહેલ વહેલો વેપાર કરવાનો પરવાનો લેવા માટે ટોમસ રો આ શહેરમાં જ આવ્યો હતો, પણ પછી 200 વર્ષ પછી 1618માં એણે જહાંગીર પાસેથી આ શહેરમાં વેપાર કરવાનો પરવાનો લીધો અને 1818માં ભદ્રના કિલ્લા પર યુનિયન જેક લહેરાયો. એટલે સત્તા પરિવર્તન થયું. પણ કુદરતી આપત્તિઓ સમયે અમદાવાદના શ્રેષ્ઠીઓએ છેવાડાના માનવીને જે મદદ કરી છે એનો પણ જોટો નથી. એટલે ગણતરીબાજ પાક્કા કરકસરે અમદાવાદીઓ એ દાનશીલતા માટે પણ એટલા જ પ્રખ્યાત છે. દેશમાં જ્યાં અને ત્યાં જ્યારે પણ જરૂરિયાત પડે ત્યારે પહેલો સાથ અમદાવાદીઓ પૂરો પાડતા હોય છે અને મદદ માટે તરત જ નીકળી જતા હોય છે, કોઈ રાહ પણ નથી જોતા. આ પણ મિજાજ છે. અમદાવાદના તહેવારો બહુ ફેમસ છે, ખાસ કરીને અમદાવાદની ઉત્તરાયણ. તો એને લગતા કોઈ કિસ્સા કે અમદાવાદની ઉત્તરાયણનું મહત્વ, અને તમે તો સિટીમાં રહેલા છો, શહેરમાં, તો શહેરની ઉત્તરાયણ કેવી હોય? હવે ઉત્તરાયણ એક એવો અમદાવાદનો ઉત્સવ છે, એને કોઈ સીમાઓ નડતી નથી, કોઈ બંધનો નડતા નથી, ના ઉંમરનો, ના જાતિનો કે ધર્મનો કે કોઈ ભેદભાવ વિના બધા અમદાવાદીઓ પતંગનો આનંદ માણતા હોય છે. પતંગ ચગાવવાની જેટલી મજા છે એટલી પતંગ પકડવાની પણ મજા છે. કરસનદાસ મૂળજી જ્યારે 1857ની સાલમાં મુંબઈથી ડીસા જતા હતા ત્યારે એમણે સુરતની જે મકર સંક્રાંતિ ઉત્તરાયણનું વર્ણન કર્યું છે કે જે ડોસીઓ પણ ઝંડા લઈને પતંગ પકડવા માટે દોડ કરતી હતી અને નાના બાળકોથી લઈને ઘરડા માણસો પણ એ પતંગનો આનંદ માણતા હતા. પણ અમદાવાદની અંદર ઊંધિયું અને જલેબી, હવે એને ઉત્તરાયણ સાથે શું લેવા દેવા છે? એક જમાનામાં તો છે ને કોઈક બીમાર માણસ હોય ને તો એને પતંગ ચગાવવાનું કહેવામાં આવતું હતું કે ભાઈ રોજ તું પતંગ ચગાય. કારણ પતંગ ચગાવવાનું કારણ એની નજર એ સૂર્ય સામે હોય અને સવારમાં એને કૂણો તડકો મળે એટલે મફતની અંદર એને વિટામિન ડી મળે અને મન પ્રફુલ્લિત થાય એટલે એનું તન પણ આપોઆપ પ્રફુલ્લિત થઈ જાય. પણ અમદાવાદના જે ઉત્સવો છે, ઉત્સવ પ્રિય પ્રજા છે. એક અમદાવાદી તરીકે મને અત્યારે એવું થઈ રહ્યું છે કે હું કોઈ પ્રશ્ન જ ન પૂછું ને બસ તમને ખાલી સાંભળ્યા કરું, પણ વચ્ચે વચ્ચે મને પોતાને કેટલીક જિજ્ઞાસા છે જેના વિશે મારે જાણવું છે. જેમ કે આપણે જ્યારે જૂના અમદાવાદને એક્સપ્લોર કરીએ તો ગાંધી પુલની નીચે પુસ્તકોવાળો જે પુલ ફેમસ છે, એવું કહેવામાં આવે છે કે અહીંયા માણેક નદી વહેતી હતી અને એના ઉપરથી અહીંયા માણેક ચોકનું નામ પડ્યું છે. તો આ વાત કેટલી સાચી છે? કારણ કે અમદાવાદમાં તો કદાચ સાબરમતી નામની એક જ નદી હતી. આપ મગનલાલ વખતચંદનું પુસ્તક જોશો, અમદાવાદનો પહેલ વહેલો સર્વાંગી ઇતિહાસ, એ અમદાવાદના જે 2 યુવાનો મેટ્રિક થયા તે પૈકીના મગનલાલ વખતચંદ હતા. એમણે 1850માં ગુજરાતની પહેલી સાંસ્કૃતિક સંસ્થા એટલે કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, જે દેશ આઝાદ થયા પહેલાં વિદ્યાસભા તરીકે, ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાય છે, આ સંસ્થાને 175 વર્ષ થશે. અને એ 1854થી એનું જે સામાયિક છે બુદ્ધિ પ્રકાશ, એ આજે પણ ચાલે છે. તમે વિચાર કરો, 1854માં શરૂ થયેલું આ મેગેઝિન સામાયિક બુદ્ધિ પ્રકાશ, બુદ્ધિનો પ્રકાશ, એ આજે પણ પ્રસિદ્ધ થાય છે. અને દલપતરામ કવિ અને AK ફોર્બ્સ, એમનો કેવો મેળ થયો મારો ચાંદા સૂરજના મહેલમાં. હવે આજે ચાંદા સૂરજનો મહેલ નથી, પણ ખાનપુર દરવાજા જતા પહેલાં એક જે મોટી હોટલ છે ત્યાં લખેલું છે ચાંદ સૂરજ એસ્ટેટ. એટલે ત્યાં એક જમાનામાં આ મહેલ હતો. પણ આ મગનલાલ વખતચંદે જ્યારે નિબંધ તરીકે અમદાવાદનો વિષય પસંદ કર્યો અને એમનું પુસ્તક અમદાવાદનો ઇતિહાસ 1851માં પ્રસિદ્ધ થયું. એની પ્રસ્તાવનામાં સ્વયં મગનલાલ લખે છે કે જ્યારે ફર્નાન્ડીઝ બ્રિજનું કામ શરૂ થયું હતું ત્યારે ત્યાં મોટા મોટા પથરાઓ કાઢવામાં આવ્યા હતા અને ત્યાં રેતી નીકળતી હતી
એ રેતી, કારણ એ તમને લોઅર એરિયા જોવા મળશે, અને એ રેતી જે છે એ ખાંચો જે છે એ આપણી સાબરમતી નદીનો એક ખાંચો છે. અને મગનલાલ એના પુસ્તકમાં જ જણાવે છે કે ત્યાં મસાણિયા મહાદેવ હનુમાન છે. મસાણ ક્યાં હોય? નદી કિનારે. સામાન્ય રીતે નદી કિનારે કે તળાવ કિનારે હોય, ગામની બહાર હોય. તો સ્મશાન આજે માણેક ચોકની અંદર તમને જોવા મળે છે. આજે પણ તમે નીકળો ખાણીપીણી બજાર ની બહાર, જ્યાં સાબુવાળાની દુકાનો છે 3-4, એની સામે જ આ સ્મશાનિયા હનુમાન, એને લોકો મસાણિયા હનુમાન કહે છે. એટલે મગનલાલ વખતચંદે કહ્યું કે એક જમાનામાં સાબરમતી નદીનો કોઈ ફાંટો વહેણ અહીંથી પસાર થતો હતો, કારણ ત્યાં એવો એરિયા છે, અને એમણે ખુદે નજરે જોયેલું છે કે એવા અવશેષ રૂપે નદીની અંદર નીકળતા પથ્થરો પણ ત્યાં મળી આવેલા હતા. અને પછી આજે પણ આપણે જોઈએ ઢાલગરવાડ, ખારુના નાળા વગેરે જે એરિયા છે એ લોઅર એરિયા છે. અને 1973ના પૂરમાં જ્યારે સાબરમતી નદીમાં મોટું વિનાશક પૂર આવ્યું હતું, ત્યારે ઘણું બધું પાણી આ બધા લોઅર એરિયાની અંદર ભરાઈ ગયું હતું. પણ આપણે એ ભૂલવું ન જોઈએ. હું હંમેશા કહેતો હોઉં છું કે આપણે ઇતિહાસમાંથી બોધપાઠ લેવો જોઈએ, ઇતિહાસમાંથી નસીહત લેવી જોઈએ. કે 1875ની સાલમાં એવો ફ્લડ આવ્યો હતો, મોટો ઘોડાપૂર આવ્યો હતો, કે લાકડાનો બનેલો લક્કડીયો પુલ, એના સાથે જે કાટમાળ આવ્યું હતું, ઝાડ આવ્યા હતા, ઉપરવાસમાં બહુ વરસાદ થયો હતો, અને એ આખા લોખંડના પુલને, લક્કડિયા પુલને, રેલવેના બ્રિજને, શાહીબાગ પાસે રેલવેના પુલને પણ તોડી નાખ્યો હતો. અને પછી જે બીજો મજબૂત બ્રિજ બન્યો એ લોખંડનો એલિસ બ્રિજ બન્યો હતો. એટલે આ બધી વાતો છે ને, જ્યાં સુધી તમે પોતે વાંચો નહીં, અને આ બધી શું છે, લોકોના મોઢે જે દંતકથાઓ વગેરે ચાલે છે, પણ મગનલાલ શું હતા, એ બુદ્ધિગમ્ય અભિગમ ધરાવતા હતા, રેશનલ અને સાયન્ટિફિક એપ્રોચ ધરાવતા હતા. એમણે પહેલી વખત આ કૂતરા સસલાની વાત એમણે પોતાના ઇતિહાસમાં રજૂ કરી છે, અને એની સાથે સાથે એમણે માણેકનાથની દંતકથાનો પણ ઉલ્લેખ કર્યો છે. અને અમદાવાદ કેવી રીતે વસ્યું વગેરે બધી વાતો આપણને પહેલી વખત આટલી વિસ્તૃત રીતે મગનલાલ વખતચંદના પુસ્તકમાં જુએ છે. અને એ એક વખત ચોક્કસ હું માનું છું કે દરેક અમદાવાદીએ આ મગનલાલ વખતચંદનું પુસ્તક અમદાવાદનો ઇતિહાસ વાંચવું જોઈએ, જેથી તમને ખ્યાલ આવે કે વાસ્તવિકતામાં શું લખાયેલું છે અને લોકો આજે શું જાતની વાતો કરતા હોય છે. અમદાવાદની ઓળખ એટલે રિવરફ્રન્ટ પર આવેલી પતંગ હોટલ. એની તાજેતરની રીલ્સ હમણાં બહુ જ વાયરલ થયેલી છે. તો આ પતંગ હોટલની શરૂઆત કેવી રીતે થઈ, જે સૌથી મોટી બ્રાન્ડ બની, એ હેવમોરની શરૂઆત અમદાવાદમાં કેવી રીતે થઈ? અમદાવાદની અંદર ભદ્ર કોર્ટની સામે મદ્રાસી હોટલ હતી, ન્યૂ ધી બ્રાહ્મણિયા કંઈક એવું એનું નામ હતું. પછી એ હોટલ બંધ થઈ ગઈ. પણ સાઉથ ઇન્ડિયન ફૂડનું જો ઘેલું શરૂ થયું 60s દાયકામાં, તો એ હોટલમાં શરૂ થયું. અને પછી આપણી બેકરીઓના નામ પણ કેવા ઇટાલિયન બેકરી. હવે ઇટાલી એના સેટ ગયા છે કે ખબર નહીં, પણ ઇટાલિયન બેકરી. એ પછી શું થયું કે શહેરની અંદર આખો બિઝનેસ બેકરીનો પણ શરૂ થયો. અને આઝાદી પછીના દાયકાની અંદર તમે જુઓ હેવમોર રેસ્ટોરાં એક ટાઉન હોલની બહાર, એ તો અમદાવાદના એક બુદ્ધિજીવીઓનું મિલન સ્થાન હતું. અને ઘણા બધા નિરંજનભાઈ ભગતથી લઈને એમના સાથી મિત્રો વગેરે, પ્રોફેસર વારેસ અલવી, છગનભાઈ જાદવ, અચ્યુતભાઈ ચીનુભાઈથી લઈને કેટલા બધા આપણા અનેક કવિઓ પણ ત્યાં ભેગા થતા હતા. ચીનુભાઈ મોદી, શેખાદા મહાબુબાલાથી લઈને બધા ત્યાં ભેગા થતા હતા, અને વાતચીત થતી હતી, સંવાદો થતા હતા, અને મજા માણતા હતા. અને એ બ્લુ રૂમ રેસ્ટોરાં રિલીફ રોડનો એક જમાનો એનો પણ હતો. પણ એ સમયની સાથે એ બદલાયા, અને એક સાહસ એવું થયું કે રિવોલ્વિંગ રેસ્ટોરાં બન્યું. રિવોલ્વિંગ રેસ્ટોરાં છે આ દેશમાં, મુંબઈ અને સુરતમાં રિવોલ્વિંગ રેસ્ટોરાં ઓલરેડી હતા જ. આ રિવોલ્વિંગ રેસ્ટોરાં એટલે આપણે પતંગની વાત કરી છે. પણ એ અમદાવાદનું રિવોલ્વિંગ રેસ્ટોરાં એ મુખ્ય બિલ્ડિંગથી દૂર છે,
મુંબઈ અને સુરતના રિવોલ્વિંગ રેસ્ટોરાં એ બિલ્ડિંગની ઉપર જ છે. પણ એક સાહસિક અમદાવાદી હસમુખભાઈ પટેલ, એક એવા આર્કિટેક્ટ, એમણે આ વિચાર કર્યો અને એના વિચારને એક બિલ્ડર એમણે ઝીલી લીધો અને ચિનુભાઈ સેન્ટરની અંદર આ રિવોલ્વિંગ રેસ્ટોરાં મુખ્ય બિલ્ડિંગથી જુદું બન્યું અને અમદાવાદના એક લેન્ડમાર્ક તરીકે ઓળખાયો પતંગ. કારણ પતંગ જે રીતના આકાશની અંદર, ગગનની અંદર વિહરતું હોય છે, એ જ પ્રમાણે આ રિવોલ્વિંગ રેસ્ટોરાંનો પણ આનંદ માણી શકો છો. હવે તો પછી ચારે બાજુએ એવી બધી રેસ્ટોરાં થવા લાગી અને પછી શું થયું, ટ્રેન્ડ ચેન્જ, જુદા જુદા ફૂડ આવ્યા. હેવમોર ના આગમન પછી, આઝાદી પછી જે પંજાબી ફૂડની શરૂઆત થઈ, જે રીતના સાઉથ ઇન્ડિયન ફૂડ અને ધીરે ધીરે ઢોસા ઇડલીનું ચલણ થયું, પછી મેક્સિકન ફૂડ આવ્યું અને પછી તો જાત જાતના કોન્ટિનેન્ટલ ફૂડ અને ફૂડ હેબિટ્સ બદલાતી ગઈ. સર, આપણે માણેક ચોકથી થઈને ઢાલગરવાડ સુધી ઓલરેડી પહોંચી ચૂક્યા છીએ અને એવું કહેવાય છે કે આ વોલથી લઈને મોલ સુધી વિસ્તરેલું શહેર છે અમદાવાદ. તો પણ હજી પણ આપણે આપણી આજુબાજુના કોઈ પણ અમદાવાદીઓને પૂછે ને તો સારા માઠા પ્રસંગે ઢાલગરવાડ ખરીદી કરવા જશે કે રિલીફ રોડ ખરીદી કરવા જશે. તો એક અમદાવાદી તરીકે તમે કેવી રીતે જુઓ છો કે આટલા બધા આલિશાન, વિશાળ, આધુનિક મોલ બન્યા છે, પણ અમદાવાદીઓનું હૃદય તો હજી એ સિટીમાં રહેલા લાલ દરવાજા, ભદ્રના બજારમાં કે ઢાલગરવાડ કે રતનપુરમાં જ છે. માનો કે ચાંદલા ઓળ છે, ત્યાં તમને બાળકના જન્મથી લઈને કફન દફનની પણ વસ્તુઓ બધી મળી જતી હોય છે. માણેક ચોકની અંદર તમે જાઓ તો દરેકને પરવડે એ કિંમતની વસ્તુઓ મળે છે. આ આપણું હજીરાનું ગામઠી બજાર, મેં તો એવા મોટા મોટા મુંબઈના ઔદ્યોગિક ઘરાનાના પરિજનોને આ બજારમાં આવીને ખરીદી કરતા જોયા છે. શેર બજારની બાજુમાં જે પાણીપુરીવાળા છે કે શેર બજાર ચવાણામાં ટેસ્ટ લઈને ખાતા પણ જોયા છે. એટલે એની જે મજા છે, ચંદ્રવિલાસના ફાફડા જલેબી, હવે આજુબાજુ ખરીદી કરવા માટે આવે છે. એટલે મેં પૂછ્યું, આપ ક્યાંથી આવ્યા છો? તો મહેસાણા બાજુથી ખરીદી કરવા લગ્નની 8-10 બહેનો આવી હતી અને પછી એ લોકોને બજેટમાં અનુકૂળ થાય અને પેટ ભરીને ટેસ્ટથી એ લોકોએ લિજ્જત માણી અને આસ્વાદ લઈ અને એ લોકો પછી આગળનો જે સેકન્ડ ફેઝ છે ખરીદીનો. એટલે અહીંયા અમદાવાદના બજારો એવા છે, માત્ર અમદાવાદીઓ પર નભે છે એવું નથી. ક્યાં ક્યાંથી દૂર દૂરથી છેક ખંભાત સુધી લોકો આવે છે. તો આ બાજુ નડિયાદ, વડોદરાના બજારો છે જ, પણ અહીંયા જે રતનપોલ છે, પછી રિલીફ રોડનો પણ એક જમાનો હતો. ગાંધી રોડ આજે એનું કેટલેક અંશે સ્વરૂપ બદલાયું છે, પણ ઇલેક્ટ્રોનિક્સનું જે માર્કેટ છે અને સિંધી બજારની અંદર જે ખરીદી કરવા માટે આવે છે લોકો આજુબાજુના ગામોમાંથી, દૂર દૂર નાના નાના કસ્બાઓમાંથી, નગરોમાંથી, અને લોકોને પોતાના બજેટને અનુરૂપ એ બધી વસ્તુઓ મળી જતી હોય છે. એટલે ગમે તેટલા મોટા મોલ આવે છે, પણ આ આપણા પરંપરાગત બજારો છે એનું સ્વરૂપ બદલાતું નથી. કાલુપુર બજાર છે, એ કાલુપુર બજાર આજે પણ એટલું જ ધમધમે છે. ગમે તેટલા ઓનલાઈન માર્કેટના સ્ટોર્સ બધા ઓનલાઈન ઉપલબ્ધ થયા છે, પણ કાલુપુરનો જે લાટ છે, કાલુપુરનું ફ્રૂટ માર્કેટ છે કે ગ્રેઇન માર્કેટ, હા, હવે ટંકશાળનું જે બજાર છે એનું સ્વરૂપ થોડુંક બદલાતું રહે છે. સમયને અનુરૂપ નવા નવા વિસ્તારોમાં એ લોકોની બ્રાન્ચીસ થાય છે, પણ ઘણા બધા જે પરંપરાગત દુકાનવાળા છે એમણે પોતાના મૂળિયા ટકાવી રાખ્યા છે. હવે સર, આપણે જ્યારે આ બદલાવની વાત કરીએ છીએ, અમદાવાદના પરિવર્તન, ત્યારે મને એક ગાંધીનું અમદાવાદ અને એક સરદારનું અમદાવાદ, એ બે વસ્તુ યાદ આવે છે. એના વિશે આપણે વાત કરીએ, પણ એક અમદાવાદી તરીકે જ્યારે તમે ફૂડનો ઉલ્લેખ કર્યો, ત્યારે મારાથી પણ એક અમદાવાદી તરીકે એ રહેવાતું નથી કે જ્યારે પણ આપણે સિટીમાં શોપિંગ કરવા જઈએ, અગેન હું પણ એવું બોલું છું કે સિટીમાં શોપિંગ કરવા જઈએ તો ખાધા વગર પાછા નથી આવતા. એ એક અમદાવાદીની તાસીર જ છે. અમદાવાદીઓ ડીએનએમાં જ ફૂડી છે. તો જલેબી ફાફડાની શરૂઆત કેવી રીતે થઈ? નવતાડના સમોસા શું ફેમસ છે? એના વિશે જરાક કંઈક વાત કરો તો મજા આવે. મને ખુદને ખબર નથી કે વિજયાદશમીને ને ફાફડા જલેબીને શું નિસ્બત છે. મને ખબર છે ફાફડા કેવી રીતે બને છે, હું એ જાણું છું.
પણ હું નથી ખાતો એવો બોગસ દાવો નહીં કરું, હું એ ફટકારું છું. અને મારા બાપુજીના શ્રાદ્ધમાં તો એમનું પ્રિય પાપડી, પાલડીના કનુભાઈની પાપડી, ફાફડા જલેબી એને પ્રિય હતું. બધું બાળકોને, નાના બાળકોને ખવડાવ્યું હતું. પણ વિજયાદશમીને ફાફડા સાથે કોઈ નિસ્બત નથી, છતાં અમદાવાદના લોકો કરોડો રૂપિયાના ફાફડા જલેબી એ દિવસે ફટકારતા હોય છે. મોટા ભાગે જે તમે જોશો 19મી સદીના અંતમાં ચંદ્રવિલાસની શરૂઆત, પહેલવેલી રેસ્ટોરાં, જેને આધુનિક કહીએ રેસ્ટોરાં, ફેમિલી રૂમ, પહેલો ફેમિલી રૂમનો કોન્સેપ્ટ લાવનારા વાડીલાલ આઈસ્ક્રીમવાળા. ફેમિલી એટલે કુટુંબ, પતિ પત્ની અને બાળકો. છાનગપતિયાવાળી ફેમિલી રૂમની વાત નથી, પણ એને માટે એક આગવી વ્યવસ્થા હોવી જોઈએ. એક સાહસિક અમદાવાદીએ વિચાર કર્યો અને એણે મેઝેનાઇન ફ્લોર ઉપર ટેબલો 2 મૂક્યા, જ્યાં પતિ પત્ની અને બાળકો આઈસ્ક્રીમની લિજ્જત માણી શકે. અને ખાવાનું તો ઓહો, તમે જુઓ, આજે તો રવિવારે લગભગ એક ટ્રેન્ડ થઈ ગયો છે. મોટાભાગના લોકો સાંજના ઘરમાં રસોડાને રજા આપે છે અને કુટુંબ કબીલા સાથે, મિત્રો સાથે ખાણીપીણીની મહેફિલ માણવા માટે જુદા જુદા વિસ્તારોમાં જતા હોય છે. આજે ખાણીપીણીના બજારો કેટલા ડેવલપ થયા છે. નવતાડ, પહેલી વખત નવતાડનો ઉલ્લેખ મને કવિશ્વર દલપતરામના ભૂત નિબંધમાં જોવા મળ્યો. 9 તાળીના ઝાડ હતા અને એ તાળીના ઝાડ જ્યાં હતા એ આજે તો કોઈ ઝાડ ત્યાં રહ્યા નથી, પણ વિસ્તાર નવતાડ. હું જેવું નવતાડ કહીશ તરત તમારી લાળ ટપકવા લાગશે, કારણ એ મગની દાળના તમને સમોસા યાદ આવશે. અહીંનું ફૂડ, ચાહે વેજ હોય કે નોનવેજ, એ દુનિયાભરમાં પ્રખ્યાત છે. લોકોના બજેટમાં એડજસ્ટ થાય એવું ફૂડ છે. મેં અગાઉ કહ્યું કે લોકો ખરીદી કરવા માટે દૂર દરાજથી આવે તો એને અનુરૂપ એ લોકો ખાતા હોય છે. આપણે સર નવી પેઢીને એવી 5 જગ્યાઓ સજેસ્ટ કરવી હોય કે એક અમદાવાદી તરીકે તમારે જૂના અમદાવાદમાં આ જગ્યા હોય તો એકાદ વખત જમવા જવું. હવે તો હેરિટેજ ફૂડ વોક પણ ચાલે છે, તો તમારા મતે એક અમદાવાદી તરીકે એક એવી કઈ 5 જગ્યાઓ હોય જેનો લાભ એક અમદાવાદીએ તો લેવો જ જોઈએ? હું એવી કોઈ જગ્યા તો સૂચવી ન શકું, પણ એટલું કહું, 11 નંબરની બસમાં ફરવા નીકળો અને જ્યાં મળે જે સુવાસ આપણને ગમે ફટકારવાની. આ 11 નંબરની બસનો કોન્ટેક્સ્ટ એ છે કે અમદાવાદી તરીકે 11 નંબરની બસ એટલે ચાલતા ચાલતા ફરવા નીકળવું. તમે ફરો. અને હું મારા બચ્ચાઓ સાથે નીકળું છું. રવિવારના દિવસે અમે રાયપુર દરવાજાથી અમારી મુસાફરી શરૂ કરીએ અને લગભગ 6 વાગે અમે દિલ્હી દરવાજે બહાર આવતા હોઈશું. તમે વિચાર કરો, સવારના 9થી 6 સુધી અમે 11 નંબરની બસમાં ફરતા ફરતા જેમ ઈચ્છા પ્રમાણે આપણો રૂટ પણ બદલાય છે. અને પછી આ નવી જનરેશનની દ્રષ્ટિ પણ કેવી છે. એક વખતે એટલો સરસ ફોટોગ્રાફ મળી ગયો હતો. 3 પેઢી એક સાથે લાલ દરવાજા બસ સ્ટેન્ડ પાસે પકોડી ખાતા હતા. ડોસીમાની આંખો બાર, એની પુત્રવધુ અને નાના બાળકોના મોઢામાં આખી પકોડી જતી નહોતી, પણ એક જ સાથે 3 જનરેશન જે લિજ્જત માણતા હતા. તમે ફરો, ચાની કીટલી, મને તો કોલસાવાળી ચા ગમતી હોય છે. શહેરમાં જઉં છું, ક્યારેક કોઈક આવો કીટલીવાળો નીકળી જાય તો એ એક મિજાજ એનો શહેરનો ફૂડનો જુદો છે. પછી દીનબાઈ ટાવર પાસે શશીનું ચવાણું, હવે એણે પપૈયાની છીણનો ઉપયોગ કર્યો અને સાથે એમનું જે સ્પેશિયલ બનાવેલો મસાલો છાંટીને ત્યાં જ ઊભા ખાઓ, એની પણ એક જુદી જ મજા છે. નવતાડના સમોસા હું એકદમ ઈમાનદારીથી કહીશ, મને જે મજા છે ને ત્યાં જ ઊભા રહીને ખાવામાં આવે છે. ઘરે લાવો તો થોડાક નરમ પડી જતા હોય છે, પણ સીધા કઢાઈમાંથી જારાથી નીકળે અને સીધી આપણી પ્લેટમાં આવે. ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટમાં એક જમાનામાં બહુ પ્રકારની ચા બનતી હતી. મેં ઘણી બધી ચાનો, એવું પણ કહેવાય છે કે ચંદ્રવિલાસમાં જ્યારે દાળ બનતી
તો નદીના આ છેડા સુધી એની સુગંધ આવતી એવી કહેવત છે, એવી લોકવાયકા છે. એટલું શક્ય ના હોય, પણ આજુબાજુ એની સુવાસ અને લોકોને જે દાળમાં ટેસ્ટ રહી જાય. હવે જે જૂના ડાઇનિંગ હોલ હતા, ચેતના વગેરે, હવે એનો પણ સમય પૂરો થઈ ગયો છે, પણ એ જમાનામાં ખાનારા લોકોએ હતા. ખાનારા લોકોની કોમ્પિટિશન તમે જુઓ. હવે એ ખાનારા જે હતા એમનામાં પચવવાની તાકાત હતી. આજે એવા ખાનારા પણ રહ્યા નથી, એવા પચવનારા પણ રહ્યા નથી. એટલે આ બધી વાતો હવે આપણને ઇતિહાસમાં જોવા મળે છે. હવે જ્યારે આપણે એક બદલાતા અમદાવાદની વાત કરીએ છીએ, તમે અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો, એમાં એક ડોઝિયર પણ ગાંધીનું અમદાવાદ તરીકે લખ્યું છે. ગાંધીજીએ એમના જીવનનો બહુ મોટો ગાળો અમદાવાદમાં વિતાવ્યો છે. તો તમે કેવી રીતે જુઓ છો કે ગાંધીજીના આવવાથી અમદાવાદમાં ફરક પડ્યો, કે ગાંધીજીના એ સમયકાળમાં અમદાવાદ કેટલું બદલાયું છે? અમદાવાદ છે ને એ પહેલેથી સ્વમાની અને આત્મનિર્ભર શહેર રહ્યું છે. એનો એક આગવો મિજાજ રહ્યો છે. 1888માં એક 18 વર્ષનો યુવાન જ્યારે પરીક્ષા આપવા માટે આવ્યો, ત્યારે એને લેવા માટે એક ભાઈ કમ અને રેલવે સ્ટેશન ગયા હતા. પણ એ 1915માં જ્યારે 46 વર્ષની ઉંમર થઈ હતી અને દક્ષિણ આફ્રિકાના મોટા સત્યાગ્રહ થઈ એમની જગતભરમાં ગણના થઈ હતી, નામ થયું હતું, એ જસ્ટ રેલવે સ્ટેશનથી પસાર થવાના હતા. ત્યારે એના સન્માન માટે, એને મળવા માટે, એના સ્વાગત માટે 200 અમદાવાદીઓ વહેલી સવારમાં પહોંચી ગયા. એ 18 વર્ષનો યુવાન એટલે યુવાન મોહનદાસ કરમચંદ ગાંધી, અને એ 46 વર્ષના યુવાન એટલે દક્ષિણ આફ્રિકાના મહાન સત્યાગ્રહી મોહનદાસ ગાંધી. હવે આ ગાંધીના મિજાજનો પણ અમદાવાદીઓને પહેલવેલો પરિચય રેલવે સ્ટેશન પર થયો. ત્યાં એમના સ્વાગત માટે જે ચા પાણી નાસ્તો મૂકવામાં આવતો, ગરમ દૂધ, ગરમ મસાલા, પછી ડ્રાય ફ્રૂટ્સ વગેરે હતું, સમોસા કચેરી જે પણ મૂક્યું હતું, ત્યારે ગાંધીજીએ કીધું કે આ બધા આગેવાનો આવ્યા છે, એમને માટે શું વ્યવસ્થા છે? ત્યારે એમનું સ્વાગતનું આયોજન કરનારા ડૉક્ટર હરિપ્રસાદે કહ્યું કે આ બધું આપ અને આપના સાથીઓ માટે છે, આ લોકો માટે નથી. ત્યારે ગાંધીજીએ કહ્યું કે ના, હું આ બધું ગ્રહણ કરતો અને આ વડીલો મિત્રો આટલી ઠંડીમાં મને મળવા માટે આવ્યો છે, એમને માટે વ્યવસ્થા ન હોય તો હું એ આરોગી ન શકું. અને એમણે ઇનકાર કરી દીધો. એટલે આ ગાંધીના પહેલો જે સત્યના આગ્રહનો પરિચય અહીંયા થયો. પછી એ કાઠિયાવાડનો પ્રવાસ પતાવીને આવ્યા અને એમનો મોટો સ્વાગતનો વરઘોડો રાખવામાં આવ્યો. એ જમાનામાં એવો મિજાજ હતો કે એક રિવાજ હતો કે જે પણ મહેમાન આવે એને બગ્ગીમાં બેસાડે અને લોકો ઘોડા ખસેડી જાતે જ એ બગ્ગીને ખેંચતા હતા. અને એનો પણ લોકોને ગૌરવ થતું હતું કે અમે રાષ્ટ્રીય આગેવાનની બગ્ગી ખેંચી. ગાંધીજીએ બગ્ગીમાં બેસવાનો ઇનકાર કરી દીધો ને કહ્યું હું તો ચાલતો નીકળી જઈશ ભાઈ, મને આવું બધું પસંદ નથી. બીજો ઝાટકો અમદાવાદને ગાંધીના મિજાજનો લાગ્યો કે ભાઈ આ કંઈક માણસ છે. અને પછી ગુજરાત ક્લબમાં બીજે ત્રીજે ભગુભાઈના વંડામાં અને ઘણા બધા એમના કાર્યક્રમો થયા. અને ગાંધીએ અમદાવાદને કર્મભૂમિ તરીકે સ્વીકાર્યો, કારણ આ શહેર પહેલેથી જ એક ઉદ્યોગિક કેન્દ્ર હતું અને અમદાવાદના શેઠિયાઓ પણ દાનશીલ હતા, મદદરૂપ થતા હતા. અને ઘણા બધા અમદાવાદના આગેવાનોએ એમને એશ્યોરન્સ આપ્યું હતું કે અમે તમને મદદરૂપ થઈશું, અહીંયા જ સ્થાયી થાઓ. અનેક લોકોએ પણ ગાંધીજીને કહ્યું હતું કે કલકત્તામાં આવો, વૈદ્યનાથ ધામમાં આવો કે રાજકોટમાં સ્થાયી થાઓ, પણ ગાંધીજીએ અમદાવાદને પસંદ કર્યું. ત્યારે ગુજરાત ક્લબમાં વલ્લભભાઈ બેઠા બેઠા ગાંધીજીનું નિરીક્ષણ પરીક્ષણ કરતા હતા. બેરિસ્ટર થઈને એ 1913માં ઇંગ્લેન્ડથી આવ્યા હતા અને જબરજસ્ત એમની પણ અમદાવાદમાં પ્રેક્ટિસ ચાલતી હતી. ક્રિમિનલ સાઇટ લોયર તરીકે બહુ પાક્કા ગણતરીબાજ અને ભલભલાને એ પાણી પીવડાવી શકે એવા બેરિસ્ટર હતા. પણ એ ગાંધીજીથી આકર્ષિત થયા નહીં. અને તે દરમિયાનમાં સરદાર પટેલ અને ગાંધીજી બંને ગુજરાત સભાના સભ્ય થયા. હવે ગુજરાત સભા એક અમદાવાદનું પોલિટિકલ ઓર્ગેનાઇઝેશન છે જેની સ્થાપના 1884માં થઈ હતી. પણ આપણે ઇલેક્શનની પણ એક વાત અગત્યની કરવી જોઈએ કે 15મી ઓગસ્ટ 1885ના રોજ
ગુજરાતનું પહેલવહેલું ઇલેક્શન એ અમદાવાદ મ્યુનિસિપાલિટીની 7 વોર્ડની 14 બેઠકો માટે થયું. દેશની અંદર કોઈએ સ્થાનિક સ્વશાસનની સામે ચાલીને શરૂઆત કરી હોય, સામે ચાલીને કર આપવાનું સ્વીકાર્યું હોય, એ અમદાવાદીઓ છે, એ યાદ રાખજો. જે અમદાવાદની આપણે એવું કહી શકીએ કંજૂસ છે, આ એ જ અમદાવાદ છે. એમણે ટાઉન ડેવલપમેન્ટ માટે, શહેરના વિકાસ માટે સામે ચાલીને કર આપવાનું સ્વીકાર્યો. કોર્ટની સુરક્ષા માટે, કોર્ટના રિપેરિંગ માટે મૂળ વાત હતી ટાઉન વોલ ફંડ કમિટી, અને ટાઉન વોલ એ રિપેર થયા પછી પણ એમણે દીવાબત્તી, સાફ સફાઈ, પાણીના છંટકાવની વ્યવસ્થા ચાલુ રાખી અને પછી આગળ જતા એમાંથી અમદાવાદ મ્યુનિસિપાલિટી ક્રમશઃ વિકાસ પામી. એટલે આપણે એવું કહી શકીએ કે અમદાવાદ કર આપવાની વાત હોય, ટાઉન હોલ બનાવવાની વાત હોય, કે પછી મહિલાઓને એમના સમાન અધિકારની વાત હોય, અમદાવાદ હંમેશા સમય કરતાં આગળ રહ્યું છે. ચોક્કસ. અને એ ગાંધીજી ગુજરાત સભાના સભ્ય થયા, સરદાર પણ સભ્ય થયા અને મુંબઈ અધિવેશનમાં ભાગ લે છે. એટલે આપણે ત્યાં જે બધી ચીલાચાલુ માન્યતાઓ છે ને, આપણે કોઈની વાતમાં આવવાની જરૂર નથી. તમે વાંચો, જાણો, પરખો અને એ સમયના જે સમકાલીન જે અસલ સાહિત્ય છે એ જુઓ તો તમને ખબર પડશે. અને પછી જ્યારે ગાંધીજી ગુજરાત સભા માટે એક ડ્રાફ્ટ ઘડતા હતા, એના ઉપપ્રમુખ થયા અને પછી લાંબો લસરક આપણે ત્યાં એ જમાનામાં જે ડ્રાફ્ટ ઘડાતા હતા એની જગ્યાએ ગાંધીજીએ 10-12 લાઈનનો ડ્રાફ્ટ ઘડ્યો. સરદાર અચંબિત થયા, બંદે મેં કુછ દમ હૈ. અને ગાંધી પણ માણસ પારખનારા હતા. કંઈ ગાંધીજી એમને આપણે તો માટલા ટકોરા મારીને ચેક કરતા હોય છે, તો ગાંધીજીએ પણ માણસ પારખું હતા અને સરદારને એમણે પસંદ કર્યા. અને ગુજરાત રાજકીય પરિષદોની જે શરૂઆત થઈ, ગુજરાતીકરણની શરૂઆત થઈ, એમાં સરદારને મંત્રી તરીકે એમણે પોતાના સાથે રાખ્યા. અને પછી ખેડા સત્યાગ્રહની અંદર સરદાર એમના ઉપસેનાપતિ બન્યા અને ગાંધીજીએ કહ્યું કે જો મને વલ્લભભાઈ ન મળ્યા હોત તો આ સત્યાગ્રહ સફળ થયો ન હોત. એટલે એકબીજાના પૂરક થવા લાગ્યા. અને જો ગાંધીજીના ખરા અંતેવાસી કોઈ હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. દેશના 2 બહુ મોટા નેતાઓને, સ્વાતંત્ર્ય સેનાનીઓને ભેગું કરાવનાર અમદાવાદ છે. હું તો એવું કહું છું કે દુનિયાને મહાત્મા અને સરદાર આ શહેરે સોંપ્યા છે. સત્ય, અહિંસા અને સત્યાગ્રહની પ્રચંડ તાકાતનો જગતને પરિચય કરાવનાર હતા એ ગાંધી હતા. અને એમણે સાબરમતી નદીને કિનારે પોતાનો આશ્રમ, જે પહેલો આશ્રમ કોચરબમાં એમણે શરૂ કર્યો હતો, સત્યાગ્રહ આશ્રમ, 1917માં ત્યાં શિફ્ટ કર્યો. અને એને કારણે શું થયું? સાબરમતી નદીની વૈશ્વિક ઓળખ થઈ છે. દુનિયામાં કોઈક વ્યક્તિને કારણે કોઈક નદીની ઓળખ થઈ હોય તો એ પહેલવેલી નદી એ સાબરમતી નદી છે. અને આ જ આશ્રમોને કારણે અમદાવાદને આશ્રમ રોડ, 2 આશ્રમોને જોડતો રોડ. એટલે બહુ ઓછા લોકોને ખબર છે કે ભાઈ આ આશ્રમ રોડ કેમ. સત્યાગ્રહ આશ્રમ કોચરબ અને સત્યાગ્રહ આશ્રમ સાબરમતી, એના કારણે એને કારણે એ વચ્ચેને જોડતા રોડનું નામ છે આશ્રમ રોડ. અને પછી એ જ રોડ ઉપર ગાંધીજીએ રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. અને આ બધાની સાથે સરદાર એક અને અનન્ય રીતે જોડાયા. પણ અગત્યની વાત એ છે કે 1915માં સરદાર એ વિચારતા હતા કે મારે કંઈક તો કરવું છે. એમના મિત્રો સાથીઓ બધા કહે કે જો અમદાવાદના લોકો વિચિત્ર છે, તમને આગળ ધરવી દે અને પછી પાછળ જો તો કોઈ ના હોય. એટલે સરદાર કહે છે કે ભાઈ આપણે કંઈક તો કરવું જોઈએ. અને એ સમયગાળાની અંદર એક મ્યુનિસિપાલિટીમાં કમિશનર આવ્યો, એ ટુંડ મિજાજી હતો, શીલડી. એની શાન ઠેકાણે લાવવા માટે સરદાર મ્યુનિસિપાલિટીના સભ્ય થવાનો નિર્ધાર કરે છે. તે દરમિયાનમાં ઓક્ટોબર મહિનામાં 1916માં સાબરમતી નદીને કિનારે આજે જ્યાં માણેક બુરજ છે ને, ગુજરી બજાર જે શિફ્ટ થયું છે, એ જગ્યાએ મુંબઈ ઇલાકાની 16મી પ્રાંતિક પરિષદ મળી હતી. એમાં ભાગ લેવા માટે લોકમાન્ય બાળ ગંગાધર ટિળક આવ્યા. 40,000 અમદાવાદીઓ વહેલી સવારથી રેલવે સ્ટેશન પર પહોંચી ગયા હતા ટિળકના સ્વાગત માટે. અને 1908માં જ્યારે
એમને 6 વર્ષની દેશ નિકાલાની સજા થઈ હતી ત્યારે સ્પેશિયલ ટ્રેનમાં અમદાવાદની સાબરમતી જેલમાં લોકમાન્ય ટિળકને રાખવામાં આવ્યા હતા અને સરદારે નક્કી કર્યું કે ના, મારે પણ મારું યોગદાન આપવું જોઈએ. એમના મિત્રોને કીધું કે લોકો કદર કરે કે ન કરે એ અંગે બહુ લાંબો વિચાર ન કરતા આપણાથી યથાયોગ્ય કામ કરો. એટલે આપણે સરદારને ઓળખીએ છીએ લોખંડી પુરુષ તરીકે, ભારતની એકતાના શિલ્પી તરીકે, પણ એમના કાર્યકાળમાં અમદાવાદે પણ બહુ પ્રગતિ કરી છે. હા, એમની કારકિર્દીની શરૂઆત એ 3800 દિવસ અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય રહ્યા. અત્યારે સરદારનું અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ પદનું શતાબ્દી વર્ષ ચાલે છે. આ 9 તારીખ આવશે 2 દિવસ પછી. 9 તારીખના રોજ સરદાર 1924ની સાલમાં 100 વર્ષ પહેલાં અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ થયા હતા. પણ દરિયાપુર વોર્ડમાં સરદાર સાહેબ એક મતે જીત્યા. યાદ રાખજો, એક મત કેટલો નિર્ણાયક છે. એક મત જો સરદારને મળ્યો ન હોત તો સરદાર અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય થયા ન હોત. અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય ન થયો તો એમણે પોતાના ક્ષેત્રમાં બેરિસ્ટર તરીકે, કે એમણે એ જમાનામાં નેશનલ કોલેજ શરૂ કરી હતી જે પછી કોઈ કાળે આગળ નહોતી ચાલી શકી. એટલે એમણે રાષ્ટ્રીય કેળવણીના ક્ષેત્રે પણ મોટું યોગદાન આપ્યું હોત. પણ મ્યુનિસિપાલિટીમાં પ્રવેશીને સ્વરાજનું પહેલું પગથિયું એ મ્યુનિસિપાલિટીને માનતા હતા, એ ચડીને એમણે મ્યુનિસિપાલિટીમાં રાષ્ટ્રીય તત્વ દાખલ કરીને કેવી રીતે આઝાદીના સંગ્રામમાં એક નવો ચીલો ચાતર્યો હતો એ પણ અદ્ભુત છે. સરદાર સાહેબે 1919ની સાલમાં બહેનોને અધિકાર આપતો પ્રસ્તાવ મૂક્યો હતો જે મુંબઈની કોર્પોરેશનમાં રિજેક્ટ થયો હતો. તમે વિચાર કરો, 1919માં. અને સરદારના પ્રસ્તાવને અમદાવાદની મ્યુનિસિપાલિટીના તમામ સભ્યોએ યુનેનિમસલી સ્વીકાર્યો હતો. અને પછી 1924માં સરદાર પ્રમુખ થયા પછી દેશની પહેલવહેલી પૂર્ણ થયેલી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી પ્રીતમનગર, એની શરૂઆત થઈ. અમૂલનો ઉગમ બિંદુ આ પ્રીતમનગરમાં છે. પણ જે રીતના માતૃભાષાનું મહત્ત્વ સ્વીકાર્યું અને પછી ગાંધીજીનું પણ સ્વાગત કર્યું હતું. ગાંધીજી એમને સિંહ પુરુષ તરીકે નવાજ્યા હતા. અને વલ્લભભાઈએ જ્યાં અમદાવાદમાં જે સફાઈ અભિયાન કર્યું હતું ત્યારે એમના ગુરુ બાપુ કહે છે કે જ્યાં વલ્લભભાઈ જેવા કચરાપટ્ટીના સરદાર હોય ત્યાં મારે કશું કરવા પણ હોય જ નહીં. પણ 222 દિવસ સુધી આખો શહેર એમણે સાફ કરાવ્યો અને ઘણા લાંબા સમય સુધી શહેરમાંથી બીમારીઓ દૂર રહી. પણ દાંડી કૂચના જો કોઈ માસ્ટર માઇન્ડ હોય કે પ્લાનર હોય એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. અને એટલા માટે જ એમની રાસ મુકામે ધરપકડ થઈ અને સરદારની ગેરહાજરીમાં પણ બાપુ નીકળ્યા. અને તમે વિચાર કરો, 61 વર્ષના આ વ્યક્તિ પોતાના ચુનંદા 78 સાથીઓ સાથે નીકળે છે એક ચપટી મીઠું ઉપાડવા માટે. પણ તમને ખબર છે, દલપતરામ, કવિશ્વર દલપતરામે ગાંધીજીના નમક સત્યાગ્રહના 34 વર્ષ પહેલાં પણ અમદાવાદમાં નમક સત્યાગ્રહ કર્યો હતો 1896ની સાલમાં. આ તો ભાગ્યે જ કોઈ અમદાવાદ અને ઇતિહાસમાં રસ ધરાવતા લોકોને પણ ભાગ્યે જ ખબર હશે. એટલે આવી બધી એટલી બધી વાતો છે. તમે દરેક વિસ્તારની અંદર ફરો, જાઓ, જુઓ, જાણો લોકલ હિસ્ટ્રી. દાણી લીમડા. હવે દાણી લીમડા એટલે લીમડો, પણ દાણ એટલે શું? દાણ એટલે ટેક્સ. જે લીમડાના નીચે એક જમાનામાં ટેક્સ લેવાતું હતું એના પરથી એ નામ પ્રચલિત થયું હતું. પણ લોકલ હિસ્ટ્રી આપણે ફરીએ, જાણીએ, સમજીએ તો આપણને ઘણી બધી જાણી અજાણી વાતો, સાચી ખોટી વાતો પણ મળશે. પણ પછી એમાંથી સત્યાંશ આપણે તારવવાનું રહેશે. પણ એને માટે તમારે શું કરવું પડે? જાતે ફરવું પડે, જોવું પડે. એટલે અમદાવાદને જો તમારે ઓળખવું હોય તો તમારે ખરેખર સિટીમાં ગલીઓ ગલીઓ રસ્તાઓ પર ફરવું પડે અને તમારે ખુદની ડિઝાઇન કરવી પડે. તમારી વોક તમારે નક્કી કરવાની. તમારી પાસે કેટલો સમય છે. અને આજે તો ટેકનોલોજી કેવી થઈ ગઈ છે, તમારા બધાના સેલફોન એટલા સરસ થઈ ગયા છે કે એનાથી તમે સારામાં સારું ડોક્યુમેન્ટેશન કરી શકો છો. અને સર, તમે કીધું એમ તમે પોતે પણ ફરો જ છો. તમે ગુજરી બજારમાંથી પણ બહુ બધું મેળવ્યું છે. ગુજરી બજાર એટલે રવિવારી, જેને આપણે કહીએ, અમદાવાદની પણ એક ઓળખ છે. તો એની શરૂઆત કેવી રીતે થઈ, કે એની કઈ ખાસિયત હોય? હા, એ છે ને, એ પહેલાં મેદાને શાહમાં મળતું હતું બજાર. આજુબાજુથી લોકો એક હાટ બજાર તરીકે આવતા હતા. મેદાને શાહ એટલે 3 દરવાજાની આસપાસ કારંજ સુધીનો આ જે વિસ્તાર છે ત્યાં આ બજાર મળતું હતું. પછી કાળક્રમે
શુક્રવારના રોજ મળતું બજાર રવિવારે મળવા લાગ્યું અને પછી રવિવારી બજાર તરીકે ઓળખાયું. દેશ આઝાદ થયો ત્યારે આ બજાર લાલ દરવાજા વિસ્તારમાં મળતું હતું, પણ પછી ત્યાં મુખ્ય બસનું ટર્મિનસ કરવામાં આવ્યું. આ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ, લાલ બસ, AMTS, એ પહેલું અમદાવાદમાં શરૂ થયું હતું. 1924ની સાલમાં જ્યારે સરદાર પ્રમુખ થયા પછી એક પ્રસ્તાવ આવ્યો હતો કે કોઈક પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ કંપનીને મોનોપોલી આપવી જોઈએ, તો સરદારે ના પડી. મોનોપોલી કોઈને ના પાડે. કાલ ઉઠીને મ્યુનિસિપાલિટી બસ શરૂ કરશે તો મ્યુનિસિપાલિટીને ફાયદો થશે, નાગરિકોને ફાયદો થશે. અને એ ત્યાંથી પછી માણેક બુરજ પાસે આ બજાર, રવિવારી બજાર આવ્યું. હવે આ રવિવારી બજાર એક એવું બજાર છે કે ત્યાં બધી જૂની વસ્તુઓ મળે છે એવું નથી, પણ દરેકના બજેટને અનુરૂપ ચીજ વસ્તુઓ મળી જતી હોય છે. અને જૂની તો એવી રેર વસ્તુઓ મળે છે કે મારી પાસે લગભગ 17 જેટલા ગાંધીજીની સહીવાળા કાગળો છે. આ બધું રવિવારીમાંથી જ મળ્યું છે. કાકા સાહેબ કાલેલકરના અસલ જે પત્રો છે એ પણ આ જ બજારમાંથી મને મળેલા છે. દુર્લભ બહુ બધા કલેક્શન્સ મારી પાસે, મોટા ભાગનું જે કલેક્શન છે ખાસ કરીને દાંડી કૂચ દરમિયાન છગન જાદવ નામના જે ચિત્રકાર ચાલ્યા હતા, એ આઝાદીના સંગ્રામનો આટલો મોટો પિક્ચોરિયલ ડોક્યુમેન્ટેશન એ પણ આ જ બજારમાંથી મને મળેલું છે. હવે તો શું થાય છે કે વેચનારાઓને પણ ખબર છે કે મારો શું ઇન્ટરેસ્ટ છે. અને એક મિત્ર જે મારા બહુ જૂના મિત્ર છે, એમણે એલિઝાબેથ ટાઉન પ્લાનિંગ સ્કીમનો અસલ ડ્રાફ્ટ, જેના પર સરદાર સાહેબની ખુદની સહી છે, અસલ સહી છે, એ મને આ ગુજરી બજારમાંથી જ પ્રાપ્ત થયો છે. એમણે સામે ચાલીને મને કહ્યું કે તને કામ આવશે. આજે પણ આપણે ગુજરી બજારમાં જઈએ તો બહુ બધી એન્ટિક વસ્તુઓ, અને એ મને તો એવું લાગે છે કે હવે કે જો તમારે એક નવું ઘર વસાવવું હોય તો એમાં શોપીસથી મૂકવાથી લઈને જરૂરિયાત સુધીની બધી જ વસ્તુઓ ગુજરી બજારમાં મળી રહેશે. નાના બાળકથી લઈને વડીલ સુધીની તમામ જરૂરિયાતની ચીજ વસ્તુઓ એ પણ બજેટમાં મળી જતી હોય છે. બીજું અમદાવાદની એક ખૂબી એ છે બાર્ગેનિંગ. જબરજસ્ત અમદાવાદીઓ બાર્ગેનિંગ કરે છે. દિલ્હી વગેરે જાય ત્યાં બાર્ગેનિંગ તો જોરદાર થતું હોય છે, પણ અમદાવાદીઓ ક્યાંય પાછા પડતા નથી. અહીંયા એવું છે કે શાક સાથે બકાલું મફત લેવાની જે અમદાવાદીઓની એક વૃત્તિ છે એ પણ મોલ કલ્ચરની અંદર અકબંધ જળવાઈ છે. ગમે તેવો અમદાવાદ છે પણ મારું અમદાવાદ છે, એક આગવો એનો મિજાજ છે. એટલે રવિવાર બજારમાં પણ તમે જેટલું રખડો, જેટલું તમે ફરો જાણો, એ તમને મળી જતું હોય છે. આપણે હમણાં આશ્રમ રોડની વાત કરતા હતા. બે આશ્રમની વચ્ચે પણ કાળક્રમે ત્યાં બહુ જ બધા થિયેટર્સ હતા અમદાવાદમાં. જ્યારે સિંગલ સ્ક્રીન થિયેટરનો જમાનો હતો તો આશ્રમ રોડ પર એવું કહેવાય છે કે 7 થી 8 થિયેટર્સ હતા. અને રાત્રે 11 વાગે જ્યારે શોઝ પૂરા થતા ત્યારે આશ્રમ રોડ ઉપર બહુ જ બધી વસ્તી એક સાથે જોવા મળતી. તો એ માહોલ કેવો હતો અને અમદાવાદના રસ્તાઓ કાળક્રમે કેટલા બદલાતા ગયા. રિલીફ રોડથી આશ્રમ રોડ, CG રોડ ને હવે સિંધુ ભવન, તો એના વિશે કંઈક. સમયની જરૂરિયાત, સમયના ડેવલપમેન્ટની સાથે કદમ મિલાવનાર શહેરમાં રસ્તાઓની પણ મહત્તા બદલાય છે. પહેલાં રીચી રોડ, જે ગાંધી રોડ તરીકે ઓળખાયો, ઓલિફન્ટ રોડ એટલે આસ્ટોડિયાથી આપણા ટિળકબાગ એટલે વિક્ટોરિયા ગાર્ડન સુધીનો રોડ, જે પાછળથી 1931માં સરદાર પટેલ રોડ તરીકે એ ઓળખાયો. જાર્ડિન રોડ, પ્રેમ દરવાજાથી દિલ્હી ચકલા સુધીનો રોડ, એ બધા રોડ પછી સમયની સાથે એની મહત્તા ઓછી થઈ. ભારણ વધવા લાગ્યું અને આશ્રમ રોડ એ સરળતાથી લોકો હરીફરી શકે, રિલીફ લોકોને રાહત મળી રહે એને માટે એક નવો રસ્તો બન્યો રિલીફ રોડ. મૂળ સરદાર સાહેબે એને અવ્યવહારુ ગણ્યો હતો, કારણ લોકોની માલ મિલકતો જે તમે એને કમ્પન્સેશન આપ્યા વિના તમે કરો, અને કહ્યું હતું કે ભાઈ પોળના વિભાજન નથી પણ લોકોના વારસાનું, સંસ્કૃતિનું, સમાજનું વિભાજન થતું હોય છે, એટલે લોકોને કોન્ફિડન્સમાં લઈને એ કરો. પણ કોટ જો તોડ્યો ન હોત સંપૂર્ણપણે તો ચારે દિશાએ એક સમાન વિકસ્યું ન હોત. આશ્રમ રોડ ડેવલપ થયો. હવે આશ્રમ રોડ એક જમાનો એનો હતો, ત્યાં લોકો ગૌરવ સાથે પોતાના કાર્યાલયો, ઓફિસો વગેરે રાખતા હતા.
સીજી રોડ, ચીમનભાઈ ગિરધરદાસના નામ પરથી આ રોડ ડેવલપ થયો અને પછી એનું પણ સમય પૂરો થયો અને પછી એસજી હાઈવે ડેવલપ થયો અને એસજી હાઈવેની સાથે સાથે અત્યારે જે વધારે વિકસિત જો વિસ્તાર હોય સિંધુ ભવનવાળો પણ છે. રિંગ રોડ અમદાવાદની ચારે દિશામાં વિકસ્યો હતો અને આજે રિંગ રોડનું ડેવલપમેન્ટ પણ એટલું જ ફાસ્ટ તમને જોવા મળી રહ્યું છે, કારણ સમયની સાથે અમદાવાદ અને અમદાવાદીઓ અનુકૂલન સાધતા હોય છે, પરિવર્તન નહીં પણ અનુકૂલન. અને એને કારણે શું થાય છે કે દરેકનો સમય છે, જ્યાં ઉદય છે ત્યાં અસ્ત નિશ્ચિત છે, પણ છતાંય વોલ સિટી એરિયાના બજારો એ અનેક પડકારો વચ્ચે પણ એ ટકી રહ્યા છે. આપણે અમદાવાદના અત્યાર સુધી અંદરની વાતો કરી, હવે આશ્રમ રોડ તરફ આવ્યા તો દરેક શહેરમાંથી બહાર નીકળવા માટે એના દરવાજા હોય. તો અમદાવાદના દરવાજા વિશે બહુ અલગ અલગ આંકડા મળે છે. કોઈ કહે છે 12 છે, કોઈ કહે છે 14 છે, કોઈ કહે છે 18 છે. તો એકચ્યુઅલ કેટલા દરવાજા હતા? 12 જ દરવાજા છે. મગનલાલ વખતચંદે બહુ ડિટેલમાં પણ એના વર્ણનો કર્યા છે. આપણને ખબર ના હોય ને તો ખોટા આપણે આંકડા ઊભા કરીને લોકોને ગૂંચવી નહીં નાખવાના, કારણ પછી શું થાય છે કે વોટ્સએપ યુનિવર્સિટીમાં બધું ભમચક ચાલે છે. 3 દરવાજા, હવે એને દરવાજાને ક્યાં નિસ્બત છે? એ તો ગેટ છે, શહેરનો વચ્ચોનો વિસ્તાર છે. હવે હું આજે તમને કહું કે એક જમાનામાં ત્યાં આગળ નારંગીના ઝાડ થતા હતા. હા, સાચી વાત છે, 3 દરવાજાની આસપાસના વિસ્તારમાં. કારણ નાગપુરનું જે વાતાવરણ છે લગભગ કેટલેક અંશે અમદાવાદનું પણ એ જ પ્રકારે વાતાવરણ છે. તો અહીંયા આ ઝાડ થતા જ હતા નારંગીના, કારણ જુદા જુદા પ્રવાસીઓએ એમના જે પ્રવાસ વર્ણનો લખ્યા છે એની અંદર આ પ્રમાણેના ઉલ્લેખો આપણને જોવા મળે છે. લાલ દરવાજા, હવે લાલ દરવાજા આજે છે ક્યાં? માત્ર પુસ્તકોની અંદર એના ઉલ્લેખો રહી ગયા છે, પણ હવે એની અમદાવાદનો દરવાજો બતાવી દે. પણ જે કોટ જે હતો, મૂળ કોટ, એની સાથે જે જોડાયેલા સિક્યોરિટી અરેન્જમેન્ટ્સના ભાગરૂપેના જે દરવાજા હતા એ 12 દરવાજા જ હતા. 14, 16, 18, 20, 22, ઘણા તો 24 સુધી પણ લઈ જાય છે. પણ આપણે વોટ્સએપ યુનિવર્સિટીમાંથી નીકળીને બહાર નીકળી અને જાતે જોઈએ, માણીએ તો ખબર પડે કે એ કેવો મિજાજ હતો અને એ સુરક્ષા વ્યવસ્થાની દ્રષ્ટિએ કેવા અગત્યના હતા. એક આ દરવાજા સાથેની વાત છે એટલે મને એક વાત યાદ આવે છે. મેં પર્સનલી આ વસ્તુ જોયેલી છે, નોબત વાગવી. પહેલાંના જમાનામાં કોર્ટ જ હતા એટલે અંદર બહાર આવવાનો દરવાજો બંધ થવાનો સમય થાય ત્યારે નોબત વાગે કે હવે આવી જજો, આના પછી બહાર રહેવું પડશે. તો આ માણેક ચોક જ્યાં બહુ બધા લોકો જાય છે ત્યાં બાદશાહના હજીરા પાસે હજી પણ નોબત વાગે છે. તો એ પરંપરા વિશે તમે કઈ? એ બહુ જૂની પરંપરા છે. પરંપરા આજે પણ ટકી રહી છે. એ જ પ્રમાણે જે ત્યાં ખીચડીનો પ્રસાદ વહેંચવાની પણ પરંપરા છે, એ પરંપરા જળવાઈ છે. હવે ક્યાં સુધી એ પરંપરા રહેશે? કારણ ટ્રાફિકના ઘોંઘાટમાં એ નોબતનો અવાજ હવે સંભળાતો નથી. અને એ જે જૂના જે શાસકો હતા આ બધા કારીગરો વગેરેને, કલાકારોને, સંગીતકારોને સંરક્ષણ આપતા હતા, સંવર્ધન કરતા હતા, એમને જાળવતા હતા, નિભાવતા હતા, એના કુટુંબ કબીલાનો પણ નિભાવ કરતા હતા. એટલે એ પરંપરા ચોક્કસ જળવાઈ છે. એક છેલ્લો પ્રશ્ન મારો એવો છે કે આપણે અમદાવાદમાં એક ઓળખ રમખાણો તરીકેની પણ હતી, પણ ઇતિહાસમાં અમુક પુસ્તકોમાં એવો પણ ઉલ્લેખ છે કે અમદાવાદની સ્થાપના થઈ ત્યારે જ હિન્દુ મુસ્લિમ એકતા તરીકે થઈ. તો આ વાત કેટલી સાચી છે? મગનલાલ વખતચંદનું પુસ્તક આપ વાંચશો, કારણ પાટણથી સ્ટ્રેટેજિકલ દ્રષ્ટિએ આ જ્યારે ભાષા હંમેશા આવે છે, અમદાવાદ વસાવે છે, તો આ દાસ્તાન છે, રાઇટ્સનો હિસ્ટ્રી છે, પણ એની સાથે સાથે કરોડો પાનાનો એ સામાજિક એકતાનો, સામાજિક સૌહાર્દનો, ભાઈચારાનો અને માનવતાનો ઇતિહાસ પણ છે. આપણે એ ભૂલવું ન જોઈએ. ઇન્સાનિયતના રક્ષણ માટે વસંત અને રજબ એમણે આત્મ બલિદાન આપ્યું હતું અને એટલા જ માટે બાપુએ એમને 3 વખત અંજલિ આપી હતી. સરદાર સાહેબે તો ઘણી બધી અંજલિઓ આપી હતી અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ પોતાના જીવનનો છેલ્લો અર્પણ કરતો કોઈ ગ્રંથ તૈયાર કર્યો, સંપાદન કર્યું હોય
તો વસંત રજબ સ્મારક ગ્રંથ કર્યો છે. આ અમદાવાદ છે અને આ અમદાવાદનો એક મિજાજ છે. અમદાવાદ વિનોદ ભટ્ટનું એક પુસ્તક છે કે અમદાવાદ એટલે અમદાવાદ અને એટલે જ અમદાવાદ. તો અઢળક અમદાવાદ વિશેની વાતો છે જે પૂરી થાય એવી જ નથી. એક અમદાવાદી તરીકે મને જણાવવામાં અને આપની પાસેથી શીખવામાં હજી બહુ મજા, પણ જો આપણા દર્શકોને મજા આવશે તો આપણે ચોક્કસ એક બીજા પાર્ટ માટે આની પાસે બેસીશું, જેમાં અમદાવાદના ફૂડ વિશે કે અમદાવાદની ખાસિયતો વિશે જ વાત કરીશું. આપણે જઈને વાત કરીશું. આપણે કોઈક એવી જગ્યાએ જ્યાં લોકો માણતા હોય, લિજ્જત માણતા હોય, અને એની વચ્ચે જ તમે જ્યારે બેસો અને એને એ ફીલ કરો તો જે આપણા મિત્રો, ચાહકો, શ્રોતાજનો છે એને પણ અનુભૂતિ થાય કે ના, એ મારે પણ જઈને ત્યાં જ એનો આનંદ માણવો છે. તો જો અમદાવાદી તરીકે તમને પણ હજી આ રીતે વધારે અમદાવાદ વિશે જાણવાની ઈચ્છા હોય તો કમેન્ટમાં અમને કહેજો. અમે સરને ફરી ઇન્વાઇટ કરીશું અને એક મસ્ત બીજો એક એપિસોડ બનાવીશું જેમાં અમદાવાદ વિશેની હજી કેટલીક રેર વાતો વિશે વાત કરીશું. પણ સર, આજે ખૂબ મજા પડી તમારી સાથે વાત કરવાની. મને પોતાને હજી બહુ સાંભળવાની ઈચ્છા છે, પણ આપણને હવે જો શ્રોતાજનો કહેશે તો આપણે ફરી એકવાર મળીશું. આજે ખરેખર ખૂબ મજા આવી. થેન્ક યુ સર, અમને આટલો ટાઈમ આપવા બદલ. આપ સૌને અમદાવાદી તરીકે શુભકામનાઓ. નગરના વિકાસ માટે આપણે નાગરિક ધર્મ નિભાવીએ, આપણા શહેરને વધુને વધુ આબાદ કરીએ. અને સરદારે કહ્યું હતું કે તમે તમારા આંગણા સ્વચ્છ રાખો, તમારી પોળ, તમારી સોસાયટી, તમારા મોહલ્લાને સ્વચ્છ રાખો. શહેર આપોઆપ સ્વચ્છ થશે, દેશ સ્વચ્છ થશે અને દુનિયામાંથી આપણે ગંદકી દૂર કરી શકીશું. તો આજના પોડકાસ્ટમાં આપણે વાત કરી છે આપણા અમદાવાદ વિશે, અમદાવાદના જાણીતા અને ઐતિહાસિક ફૂડ જોઈન્ટ્સ વિશે. સાથે જ આ પોડકાસ્ટમાં તમને અમદાવાદની કેટલીક ઐતિહાસિક ઘટનાઓ વિશે પણ માહિતી મળી હશે. જો તમને આ પોડકાસ્ટ ગમ્યો હોય તો કમેન્ટ કરીને અમને તમારી ફિલિંગ્સ દર્શાવો, જેથી અમે તમારા માટે આવા જ નવા વિષયો પર નવા ગેસ્ટ સાથે વધુ પોડકાસ્ટ કરતા રહીએ. તો હું તમને મળીશ એક નવા વિષય સાથે, એક નવા ગેસ્ટ સાથે અને નવા પોડકાસ્ટ સાથે આવતા અઠવાડિયે. ત્યાં સુધી સતત અપડેટ રહેવા માટે જોતા રહો VTV Gujarati.com અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.